તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં 75માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ આ ઐતિહાસિક યાત્રા વર્ણવી છે। 11 મે 1951ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની થઈ હતી। એક સમયે જ્યાં રસ્તા અને પાણીની તંગી હતી, 8-10 હોટલો જ હતી, ત્યાં આજે 1,80,180 હોટલો છે। ખાસ વાત એ છે કે આવતા દર્શનાર્થીઓમાં 70% સંખ્યા યુવાનોની છે। કોરોના પછી ભક્તોની ભીડ 3 થી 5 ગણી વધી છે। વ્યવસ્થા સુધરતા ટ્રસ્ટની 8 કરોડની આવક આજે 118 કરોડે પહોંચી છે। રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ ઊભી કરાઈ છે। 11 મેના રોજ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ અમૃત મહોત્સવ ઉજવાશે, જ્યાં વાયુસેનાનો ખાસ સૂર્યકિરણ કાર્યક્રમ અને એક વિશાળ જનમેદની આ પળની સાક્ષી બનશે। આપણા લોકલાડીલા વડાપ્રધાને આ સ્વાભિમાન પર્વ એટલા માટે ઉજવવાની શરૂઆત કરી છે કે જે રીતે કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું એમ કે આ શાશ્વત ધર્મસ્થળ છે। અહીંયા અનેક ચડતી પડતી વચ્ચે પણ ટકી રહેનારું ધર્મસ્થળ છે, એનો લોકોને ખ્યાલ આવ્યો છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરે તેનો પ્રશ્ન આવ્યો અને સૌએ સાથે મળીને રાજેન્દ્ર બાબુને વિનંતી કરી અને કનૈયાલાલ મુનશીએ નિમંત્રણ પત્રમાં ચોખ્ખું લખ્યું કે આપ સંવિધાનિક જગ્યા પર છો અને આને અંગે કોઈ વિવાદ થાય તો પછી આપ નિર્ણય નહીં ફેરવતા, કારણ કે તેનાથી ખોટો સંદેશો જશે। અને રાજેન્દ્ર બાબુએ એમના કહેવા પ્રમાણે બિલકુલ અનેક વિરોધ વચ્ચે પણ આવીને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી। એટલે આ એક અદ્ભુત બનાવ છે કે જેમાં રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને કેબિનેટની સલાહને એક બાજુ રાખીને એમણે જે વચન આપેલું સરદાર પટેલને એ પાળીને આ સોમનાથ ટ્રસ્ટનું 11 મે 1951થી નવનિર્માણ સાથે જે પૂજા વિધિને શરૂ થયું છે